શ્રી હરિકૃષ્ણ મહારાજની જય, શ્રી લક્ષ્મીનારાયણ દેવની જય, શ્રી નરનારાયણ દેવની જય, શ્રી ગોપીનાથજી મહારાજની જય, શ્રી ધર્મભક્તિ વાસુદેવની જય, શ્રી ઘનશ્યામ મહારાજની જય. પરમ પૂજ્ય ધર્મધુરંધર 1008 વડતાલ ગાદી વિદ્યમાન આચાર્ય સનાતન આચાર્ય મહાસમર્થ આચાર્ય ગુરુ શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજની જય. પરમ પૂજ્ય ધર્મધુરંધર 108 ભાવિ આચાર્ય શ્રી નુગેન્દ્ર પ્રસાદજી મહારાજની જય. સમગ્ર ધર્મકુળ ભક્તિકુળ ભગવાનના વાલા સર્વે મુક્તો સર્વે સંતો ભક્તોના ચરણોમાં કોટી કોટી સાષ્ટાંગ દંડવટ વંદન પ્રણામ સાથે સૌ ભક્તોને જય શ્રી સ્વામિનારાયણ. વેડરોડ કતારગામ હરિમંડપમાં બિરાજતા શ્રી સહજાનંદ સ્વામી તેના લીલા ચરિત્રથી સભર શ્રી હરિચરિત્રામૃત સાગર કથા અને આજ્ઞા. જેને ભગવાનનો ખપ હોય તે અધર્મથી સદા આઘા રહે છે. જેને એક પરમેશ્વરનો જ જે ખપ હોય અને જે દંભ તથા કપટથી રહિત પાકા વર્તનવાળા હોય તેની આવી રીત હોય છે. તે તેનું વર્તન જ કહી દે છે. જીવનમાં ક્યારેય મધ માંસ ચોરી તથા વ્યભિચાર ન કરવો. મદ્ય કહેતા દારૂ ન પીવો, માંસ ન ખાવું, ચોરી ન કરવી, વ્યભિચાર ન કરવો, પરસ્ત્રીનો સંગ ન કરવો તે મનુષ્યનો ધર્મ કહેવાય છે. આપ પોતે તે ધર્મને દઢપણે રાખો છો અને બીજા પાસે પણ દઢપણે રખાવો છો. આપ કપિલ દેવજી, દત્તાત્રેય, સનકાદિકો, સુખદેવજી અને નારદજી જે રીતે રહ્યા હતા તે રીતે ધર્મને રાખો છો અને રખાવો છો. ત્યારે આપના સિવાય આવા કોઈ ધર્મનિષ્ઠ દેખાતા નથી. જે મોટા પુરુષો થયા છે તે બધા જ શુભ માર્ગે ચાલ્યા છે અને તેમના માર્ગની રીતને દેખીને બીજા પણ ચાલ્યા છે. તેને લીધે જ તેઓ અપાર મોટપને પામ્યા છે. આપના સમાન જે મોટા પુરુષો થયા છે તેમણે ગ્રંથમાં નિષિદ્ધ વાતોને કહી છે. શાસ્ત્રમાં નિષેધ કરેલી બાબતોને જે કોઈ લોકો ગ્રહણ કરી લે છે તે ક્યારેય મોટપને પામતા નથી. જે ના પાડી છે કે આ ન કરવું અને એ જે કરે છે એ જ અધર્મ, પરંતુ 184માં ભટક્યા કરે છે. જે ભગવાનની આજ્ઞા લોપે છે એ આ લોકમાં પણ દુઃખી થાય છે, પછી 184માં ફરે છે અને યમપુરીમાં પણ માર ખાય છે, ભૂત પ્રેત થાય છે. અત્યારે આપ શાસ્ત્રમાં નિષિદ્ધ કરેલી બાબતનો ત્યાગ કરી રહ્યા છો, તેમજ જે બાબત આચરણમાં ગ્રહણ કરવાની હોય અને જેનાથી દુનિયામાં કીર્તિ વધતી હોય તેવી બધી જ બાબતોને આપ જોઈ તપાસીને ગ્રહણ કરી રહ્યા છો. તેને લીધે જ આપ સત્પુરુષ કહેવાઓ છો. આ કોણ કહે છે? પાદરી સાહેબ શ્રી સહજાનંદ સ્વામીને કહે છે. જે સત્પુરુષ જેવા હોય તેને તેમનામાં રહેલી સત્ય બાબતો કહી દે છે. જેને અસત્ય વાત ગમતી હોય તેને અસત્પુરુષ કહેવાય છે. અસત્ય વાતમાં રહેલી રુચિ પ્રેમ ઉપરથી જ જે અસત્પુરુષો હોય છે તે ઓળખાઈ જાય છે. વળી મારે બીજી એક વાત જાણવી છે કે આપનો જન્મ કયા દેશમાં થયો છે? આપના પ્રિય માતા પિતા કોણ છે અને જાતિ કઈ છે? તમારું ગામ કયું છે? આ બધું મને ચોક્કસપણે કહો. આ કોણ કહે છે? પાદરી સાહેબ સ્વામિનારાયણ ભગવાને પ્રશ્ન કરી રહ્યા છે. જે મનુષ્ય પોતાની ખરેખર જે જાતિ હોય તે બીજાને ન કહે તો અજ્ઞાની લોકો મન ફાવે તે રીતે બોલતા હોય છે. જ્ઞાની પુરુષ આકાશના જેવા નિર્લેપ અને સૂર્યના જેવા પ્રતાપી હોય છે, છતાં પણ અજ્ઞાની માણસો તેને ઓળખી શકતા નથી. જ્યારે જેટલા મોટા પુરુષ થયા છે ત્યારે તેમની બાબતમાં પણ નાક કાન વગરના અજ્ઞાની લોકો મનમાં ફાવે તેમ બોલતા હતા. જેને નાક કાન હોય છે અર્થાત જેને લાજ શરમ હોય છે તે વગર વિચાર્યું કાંઈ બોલતા નથી. ખરેખર જેટલું વિચારીને બોલે છે તેટલો જ તે મનુષ્ય કહેવાય છે. જે વગર વિચારે બોલે છે તે તો પશુ જાતિમાં ગણાય છે. બીજું આપ એ કહો કે આપે પોતાનું ઘર છોડ્યું ત્યારે તમે કેટલા વર્ષના હતા? આ પ્રશ્ન કોણ કરી રહ્યા છે? પાદરી સાહેબ સ્વામિનારાયણ ભગવાનને. આ જગતમાં જેટલા ખોટા ભેખધારી હોય છે તે પોતાનું પેટ ભરવાને ખાતર જ ઘરનો ત્યાગ કરતા હોય છે અને તાકડધીના કરતા હોય છે. મન ફાવે તેમ વર્તતા હોય છે.
ભગવાનની આજ્ઞા લોપતા હોય છે, ગુરુને માનતા નથી, આચાર્ય મહારાજને માનતા નથી. આ બધા કોણ હોય છે? તો જે પોતાનું પેટ ભરવાને માટે જ ત્યાગી થયા હોય છે. એ મન ફાવે તે રીતે વર્તે છે. આપે ઘરનો ત્યાગ શું સમજીને કર્યો છે તે કહો. આપ નહીં કહો તો તે વાત મને સમજ્યામાં નહીં આવે. પાદરી સાહેબે જેટલી વાત પૂછી તે બધી જ સાંભળીને શ્રીહરિ ખૂબ પ્રસન્ન થયા. પછી તેનો ઉત્તર શ્રીહરિએ કર્યો. સાહેબને જે આવશ્યક અને યોગ્ય વાત જણાય તે બધી જ સાર રૂપમાં લખી લીધી હતી. તે પછી તેમણે શ્રીહરિની પૂજા કરી. પાદરી સાહેબે શ્રીહરિની ભાવથી પૂજા કરી, તેથી તેણે જેટલી કરવાની બાબતો હતી તે કરી લીધી. આપણા સત્સંગમાં ઈષ્ટદેવના રૂપમાં જેટલી છાપની મૂર્તિઓ હતી તે બધી જ વિલાયતમાં દેખાડવા માટે પાદરી સાહેબે માગી લીધી. પછી છાપની જેટલી મૂર્તિઓ હતી તે બધી જ શ્રીહરિએ સાહેબને આપી અને સત્સંગમાં સંતોના જે વર્તમાન ધર્મ નિયમ હતા તે બધા જ કહ્યા. તે સાહેબે લખી લીધા. વળી ગ્રહસ્થ હરિભક્તોના વર્તનના બધા જ ધર્મ તથા સધવા વિધવા બાઈઓના વર્તનના ધર્મ પણ તેમને કહ્યા. તે પણ સાહેબે બધાએ લખી લીધા. ઘણા વિચક્ષણ એવા સાહેબે તે બધા જ લખી લીધા. પછી તે સાહેબે શ્રીહરિને ત્યાંથી ચાલવા માટેની રજા આપી. જ્યારે શ્રીહરિ જલ્દીથી ઉઠ્યા ત્યારે સાહેબ શ્રીહરિને ભેટી પડ્યા અને હેતને લીધે બહુ દિલગીર થઈ ગયા. તેથી સાહેબ એક ઘડી વાર સુધી તો શ્રીહરિને ભેટી રહ્યા. એક ઘડી તમે જુઓ તો ખરા, 24 મિનિટ થાય તો એક ઘડી થાય. તેઓ હેતના અશ્રુબિંદુઓને બંને આંખોમાંથી રોકી શક્યા નહીં. પછી સાહેબે શ્રીહરિનો એક હાથ પોતાના હાથમાં પકડ્યો અને તે બંગલાના દાદરના પગથિયા ઉતર્યા. સાથે શ્રીહરિ જ્યારે અશ્વ ઉપર બેઠા, ઘોડા ઉપર બેઠા અને જ્યારે ચાલતા થયા તે પછી ત્યાં ઊભેલા પાદરી સાહેબ પાછા વળ્યા. બંગલાના પગથિયા ઉપર ચડીને સાહેબ ઊભા રહ્યા અને જઈ રહેલા શ્રીહરિની મૂર્તિમાં નેત્ર જોડી રાખ્યા. જ્યાં સુધી શ્રીહરિ આંખ સામે દેખાણા ત્યાં સુધી સાહેબ તે પગથિયામાં જ ઊભા રહ્યા હતા. જ્યારે આગળ ચાલતા શ્રીહરિ રાજમાર્ગ ઉપર આવ્યા ત્યારે હજારો લોકો શ્રીહરિના દર્શન કરવા ત્યાં ઊભા હતા. મોટા મોટા ચતુર અમીનો જે શેઠિયાઓ જે કહેવાય તે પણ શ્રીહરિને દેખી હાથ જોડતા હતા. નડિયાદમાં સત્સંગી એવું નામ ધરાવતા બધા જ ભક્તજનોએ શ્રીહરિના દર્શન કર્યા અને અલૌકિક લાભ લીધો. તેમજ જેના મનમાં જેવા મનોરથ હતા, જેવા સંકલ્પ હતા તેમને શ્રીહરિએ તેવા રૂપમાં પૂર્ણ કર્યા. નડિયાદમાં જે શુભ બુદ્ધિવાળા મોટા મોટા બારોટ હતા તે બધા જ શ્રીહરિનું અભિમાન છોડી દઈને, તે બધા જ શરીરનું અભિમાન છોડી દઈને હરિભક્ત થયા હતા. પણ જેમણે અભિમાન રાખ્યું હતું તે બધા કુસંગી રહ્યા હતા. અભિમાન પતનનું કારણ છે. જે કોઈ જીવ અભિમાન રાખે છે તે ગમે તેવા મોટા હોય તો પણ વારંવાર સંસારમાં ભટકતા રહે છે. જે અભિમાન છોડી દે છે તે આ સંસારને તરી ગયા છે. સત્સંગ સમાન બીજી કોઈ મોટપ નથી. એવો સત્સંગ મહાન છે. સત્સંગ સિવાયની જેટલી મોટાઈ છે તે બધી તો આ સંસારમાં ભટકાવનારી છે, એટલે કે જન્મ અને મરણ લેવડાવનારી છે. સત્સંગ સિવાયની બીજી ગમે તેટલી મોટાઈ કોઈ રાખે પણ તેમાં અપાર દુઃખ રહ્યું છે. કેમ જે તે મોટાઈ મોહ કરાવનારી છે. જેટલું આ સંસારનું બંધન છે તે બધું જ સત્સંગથી છૂટી જાય છે. તે બંધન સત્સંગ સિવાય બીજા કોઈ ઉપાયથી ક્યારેય છૂટતું નથી. કોઈ ગમે તેટલા વેદ અને પુરાણોને ભણે છતાં પણ એક સત્સંગ વિના તે બધું નિર્જીવ રહે છે. જે લોકોને આવી સમજણ હતી તે લોકો સત્સંગી થયા હતા અને તે નિષ્કપટ ભાવે અને દંભરહિત વર્તતા હતા. જેણે સત્સંગ જે રીતે સ્વીકાર્યો તેને સત્સંગ તે રીતે મનોવાંછિત સુખ આપે છે. એટલે જ જેમાં જેટલું કપટ રહ્યું હોય તેને તેટલું કપટનું ફળ મળે છે. નડિયાદમાં જેઠા મહેતા નામે સાંઠોદરા નાગર હરિભક્ત હતા. તેમણે ત્યારે શ્રીહરિની પોતાને ઘેર પધરામણી કરાવી.
તેમણે ઘણા ભાવથી શ્રીહરિની પૂજા કરી. પછી શ્રીહરિ ત્યાંથી ચાલતા થયા તે પીપલગ ગામ આવ્યા. તે ગામમાં જેટલા હરિભક્ત રહેતા હતા તે બધા શ્રીહરિની સન્મુખ આવ્યા. સૌ શ્રીહરિના દર્શન કરીને મનમાં ખુશી થયા. પછી પીપલગથી જ્યારે આગળ ચાલ્યા ત્યારે ત્યાં એક વડનું ઝાડ આવ્યું. તેની સુંદર છાયા દેખીને સુખદાતા શ્રીહરિ ત્યાં ઉતર્યા. ત્યાં છૂટેલી એક ગાડી ઉપર બેઠા અને બધા સંતો આગળના ભાગમાં બેઠા. જેટલા હરિભક્તો હતા તે પણ ત્યાં બેસી રહ્યા. પછી શ્રીહરિએ ત્યાં સૌની આગળ કેટલીક વાત કરી. જ્યારે દિવસ પાછલો એક પહોર રહ્યો ત્યારે શ્રીહરિ ત્યાંથી ચાલ્યા. જ્યારે શ્રીહરિ વડતાલ ગામમાં આવ્યા ત્યારે અતિ આનંદ છવાઈ ગયો. પછી જ્યારે શ્રીહરિ સભા કરીને બેઠા ત્યારે અંગ્રેજી રાજ્યની વારંવાર પ્રશંસા કરી અને કહ્યું કે આવું રાજ્ય ક્યારેય હતું નહીં. જેવી અદલ નીતિ છે તે પ્રમાણે અંગ્રેજો અત્યારે રાજ્ય કરી રહ્યા છે. અંગ્રેજોને જેવું રાજ્ય કરતાં આવડે છે તેવું બીજા કોઈને આવડતું નથી. એ વખતે અંગ્રેજ રાજા નીતિમત્તાવાળા હતા અને ભગવાન જેમ રાજી થાય એ પ્રમાણે રહેનારા બધા અધિકારી ને કર્મચારીઓ હતા. પછી શ્રીજી મહારાજ ધામમાં પધાર્યા. પછી બીજી ત્રીજી પેઢીના જે રાજાઓ થયા એ બધા અનીતિને માર્ગે ચાલ્યા, વ્યભિચારના માર્ગે ચાલ્યા, વ્યસનના માર્ગે ચાલ્યા. પછી એને ભારત દેશ છોડવું પડ્યું. બીજા બધા રાજાઓ ભલે થયા હોય પણ તેઓ તો પ્રજાને દુઃખ દેતા ડરતા નથી. પ્રજામાં હરેક માણસને રાજા દુઃખ દે છે. જે મનુષ્ય રાજાને ધન આપે છે તેની જ વાત તે સાંભળે છે. જે વધારે ધન આપે છે તેના તરફનો જે રાજા ન્યાય કરે છે. પ્રધાન અને રાજા ભેળા મળીને જેવું દ્રવ્ય આપે છે તે પ્રમાણે તેઓ ન્યાય કરે છે. ધન લઈને જે ન્યાય કરતા હોય એવા પ્રધાન અને રાજાઓને ન્યાયની ચાહક પ્રજા ક્યારેય ચાહતી નથી. ધનના લોભથી જે રાજા ગુનેગાર પક્ષમાં ન્યાય આપતા હોય છે તેવા રાજા ક્યારેય રાજ્યાસન ઉપર વધારે ટકી શકતા નથી. આ કોના શબ્દ છે? સર્વોપરી શ્રી સ્વામિનારાયણ ભગવાનના. માટે કોઈ દી ક્યારેય મૂંઝાવું નહીં. જે રાજા અધર્મીઓને સાથ આપશે તો મહારાજે કીધું હું પહેલાં એને ઠેઠ અધ્ધર ચડાવું, ઉપર બહુ મોટે પાપું પછી નાથી હેઠો નાખું છું. માટે કોઈ ચિંતા કરતા નહીં. પહેલાં એને જેટલું મન ફાવે એમ કરવા જ દે છે. બધું છૂટ આપે ભગવાન એને કરવા જ દે અને પછી એવા ભીહણમાં લે અને પછી ત્યાંથી હેઠા નાખે. એટલે પછી એને જિંદગીમાંય ઊંચું જોઈને હાલે એવું રહેવા દે નહીં. એવા ભગવાન દયાળુ છે. જે ધર્મવાન, નીતિવાન, ન્યાય ઉપર, ધર્મ ઉપર જે ચાલતા માણસોને જે રાજા પીડે છે એને ભગવાન ચોક્કસ દંડ આપે છે. માટે કોઈ હરિભક્તો કે કોઈ જીવાત્મા મૂંઝાતા નહીં. ગમે તે રાજા અધર્મના માર્ગે ચાલતા હશે, અનીતિના માર્ગે ચાલતા હશે, અન્યાયના માર્ગે ચાલતા હશે તો ભગવાન પહેલાં એને અધ્ધર ચડાવશે અને પછી નાથી હેઠા નાખશે. એની કીર્તિ પછી રહેશે નહીં. માટે બધાએ ખૂબ પોતપોતાની રીતે ખૂબ ભગવાનનું ભજન કરો, ભગવાનની ઉપાસના દઢ કરો, ભગવાનની ખૂબ આજ્ઞા પાળો અને ભગવાનના વાલા સંતો ભક્તોને રાજી કરો. ભગવાનના સ્થાને બેઠેલા એવા ગુરુ આચાર્ય મહારાજને, સિદ્ધિ લીટીના આચાર્ય મહારાજને રાજી કરો. આપણા ગુરુ કોણ છે? પરમ પૂજ્ય ધર્મ ધુરંધર 1008 વડતાલ ગાદી વિદ્યમાન આચાર્ય, સનાતન આચાર્ય, મહાસમર્થ આચાર્ય ગુરુ શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજ છે. અને પરમ પૂજ્ય અખંડ સૌભાગ્ય ગાદીવાળા 1008 શ્રી માતુશ્રી આપણા આચાર્ય મહારાજના ધર્મપત્ની ગાદીવાળા આપણા માતુશ્રી છે. અને બંનેના કુખે જન્મેલા આપણા પરમ પૂજ્ય ધર્મ ધુરંધર 108 ભાવિ આચાર્ય શ્રી નુગેન્દ્ર પ્રસાદજી મહારાજ આપણા સ્વામિનારાયણ સંપ્રદાયના ભાવિ આચાર્ય છે. અને એમના ધર્મપત્ની અખંડ સૌભાગ્ય 108 પૂજ્ય ભાવિ ગાદીવાળા વહુજી મહારાજ આપણા ભાવિ માતુશ્રી છે. આને એમના પરિવારને નાના લાલજી મહારાજ, નાના વહુજી મહારાજ, બંને બાલ લાલજી મહારાજ, બંને બાલ લાલી રાજા, આ આખા કુટુંબને પરિવારને આપણે રાજી કરશું તો ભગવાનના દીકરાને રાજી કરશું તો ભગવાન અવશ્ય આપણી ઉપર રાજી થશે. માટે કાંઈ ચિંતા કરવાની જરૂર નથી. ખૂબ ભજન કરો,
ખૂબ ભજન કરીએ અને કરાવીએ, ખૂબ ભગવાનની આજ્ઞા પાળી અને પળાવીએ, અને ખૂબ ભગવાન રાજી થાય એવું કામ કરીએ અને કરાવીએ, એટલે ભગવાન બધાએ સારાવાના કરશે. બધાએ ભક્તો ખૂબ ધીરજ રાખજો. જેમ બને એમ વધારે ભજન કરજો, જેમ બને એમ વધારે વચનામૃતના પાઠ થાય, ભક્ત ચિંતામણીના પાઠ થાય, સત્સંગી જીવનના પાઠ થાય, જનમંગલના પાઠ થાય. આવી રીતે જે હરિચરિત્રામૃત સાગરના પાઠ થાય, આ રીતે જેમ શિક્ષાપત્રીના પાઠ થાય, જેમ વધારે ભજન થાય એ રીતે વંદુના પાઠ થાય, એ રીતે આપણે કરવી એટલે ભગવાન એક દિવસ જરૂર સહાય કરશે અને આપણા ભાવિ આચાર્ય શ્રી લાલજી મહારાજને જરૂર પાગ આપશે ને આપશે. એમાં કંઈ મેખ નથી. માટે આપણને આવા આચાર્ય મહારાજ મળ્યા છે, આવા માતુશ્રી મળ્યા છે, કોઈ જાતની ચિંતા કરવાની જરૂર નથી, મૂંઝાવાનું નથી. આપણે મળ્યા છે સર્વોપરી નારાયણના સીધી લીટીના વારસદાર. એટલે કોઈ હરિભક્તો જરાય મૂંઝાતા નહીં. બળ રાખો, ભગવાનનું બળ રાખો. ભગવાનનું બળ રાખશો તો આપણે પાર પડી જશું. આપણા બળથી કાંઈ આપણે પાર પડવી એમ નથી. માટે બધાએ ભક્તો ખૂબ જેમ બને એમ વધારે ભજન થાય એવું કરો. કેમ કે આપણા ગુરુ આચાર્ય મહારાજના 75મો જન્મ ભક્તિ પર્વ વર્ષે જાહેર કર્યું છે, તો આ વર્ષે ખૂબ ભજન કરો. શ્રી લક્ષ્મીનારાયણ દેવના 200 વર્ષે પૂરા થયા. સ્વામિનારાયણ ભગવાને પધરાવ્યા એના, સાળંગપુરમાં હનુમાનજી મહારાજ પધરાવ્યા એના 250 વર્ષ થયા. એ નિમિત્તે આપણે ખૂબ ભજન કરશું અને ખૂબ ભગવાનને રાજી કરશું તો બધાએ આપણા સારા દિવસો આવશે અને બધાએ કામ ભગવાન કરશે ને કરશે. કોઈ જાતની ચિંતા કરતા નહીં. અને એકબીજા હરિભક્તો અરસપરસ ખૂબ હેત રાખજો. એકબીજા હરિભક્તોની સાથે હળી મળીને રહેવું. વ્યવહારિક જે કંઈ વાંધો હોય એ સત્સંગમાં લાવો નહીં. અસ્તુ. જય શ્રી સ્વામિનારાયણ.